સુરત શહેરમાં ભારે વાહનોનો ત્રાસ યથાવત રહ્યો છે। ભાટેના વિસ્તારમાં ડમ્પર પલટી જતા ટ્રાફિક જામ થઈ ગયો અને પાછળનું ટાયર ફાટતા બ્રિજના રેલિંગ સાથે તે ડમ્પર અથડાઈ ગયું। કપચી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે। વહેલી સવારે 4 વાગે આ ઘટના ઘટી હતી અને તેને કારણે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ, પરંતુ ડમ્પર પલટી ખાઈ ગયો અને તેને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી। डंपर कोयला गाड़ी टकरा गई, कैसे हुआ? आगे का टायर फट गया, रेलिंग से टकरा गया, पलटी हो गया। कैसे हो गई? आगे का टायर फट गया, रेलिंग से टकरा के पलटी हो गया। किसी को जानहानि हुई? नहीं, कोई नुकसान नहीं किसी को। तुमको भी कुछ नहीं हुआ? नहीं, हमको भी कुछ नहीं हुआ। બીજી તરફ ઘટના અંગે ટ્રાફિક પોલીસને જાણ થતાં જ ટીમ સ્થળે દોડી આવી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। 4-4:30 વાગ્યાના સુમારે ખરવરનગરથી પર્વત પાટિયા જે ઓવરબ્રિજ જાય છે, નવો ભાટેના ઓવરબ્રિજ, ત્યાં ચડતા નાકા ઉપર એક ડમ્પર ટ્રક કોલસો ભરેલી, એનું ટાયર આગળનું ફાટી જતાં ગાડી પલટી મારી ગઈ છે। એના કારણે આ જે ભાટેના ઓવરબ્રિજ છે એ બંધ થઈ ગયેલો છે। ટ્રાફિક પોલીસને જાણ થતાની સાથે જ ક્રેન અને જેસીબી મંગાવી અને રોડ ક્લિયર કરાવવાની કાર્યવાહી ચાલુ છે।